નમસ્કાર દોસ્તો અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મ પર. દોસ્તો, છેલ્લા 2 દિવસથી તમે એવું સાંભળ્યું હશે અને એમાં ગઈકાલે રાત્રે અચાનક આપણે બધા લોકો એ આપણા કામમાં બિઝી હતા. એવામાં સોશિયલ મીડિયાથી આપણને સમાચાર મળ્યા કે હવે જીએસટી એ ઘટી ગયો છે. જીએસટી ઓફિશિયલી ઘટી ગયો છે. જીએસટીની અંદર 2.0 રિફોર્મ છે એ થયા છે, એટલે કે જીએસટીના દરોમાં ઘટાડો થયો છે. જો કે આ વાત પ્રધાનમંત્રી સાહેબે 15મી ઓગસ્ટ 2025 જ્યારે લાલ કિલ્લા ઉપર સાહેબ સંબોધન કરતા હતા ત્યારે જ જણાવી દીધું હતું કે હવે દિવાળી ઉપર આ વખતે મારા ભારતના તમામ વાસીઓને એક દિવાળીની ડબલ ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. જીએસટી, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખીએ છીએ, 2017ની અંદર 1 જુલાઈના રોજ આ આખા ભારતની અંદર લાગુ કરવામાં આવ્યું. આ જીએસટી છે એ કેનેડાના મોડલ ઉપરથી આપણે લીધું. જો કે જીએસટી છે એમાં અલગ અલગ પ્રકારના રેટ્સ હોય છે. જો વાત કરીએ જીએસટી કેટલા પ્રકારનો હોય છે, તો જીએસટી છે એ સ્ટેટ જીએસટી, સેન્ટર જીએસટી અને આઈજીએસટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. પણ આની સાથે એક હજી પણ જીએસટી હોય છે, યુનિયન ટેરિટરી જીએસટી હોય છે. એટલે આ રીતે જીએસટી હોય અને જીએસટીના રેટ જે છે એ અલગ અલગ હતા. જીએસટી છે 0%, 5%, 12%, 28% અને 18%. એટલે આવી રીતે 5 અલગ અલગ પર્સન્ટેજ જે હતા અને જીએસટી ની અંદર એ લાગુ હતા. 8 વર્ષ થઈ ગયા અને આ જીએસટી એ લઈ આવવામાં આવ્યું હતું વેલ્યુ એડેડ ટેક્સ, કે જેમાં ટેક્સ ઉપર ટેક્સ લગાડવામાં આવતો હતો. જે પહેલા એને બદલી અને એક નવી સિસ્ટમ છે એ કરવામાં આવી અને આના માટે ભારતના બંધારણની અંદર સુધારો છે એ પણ કરવામાં આવ્યો. હવે વાત આવે છે કે જીએસટી છે એની અંદર સરકારને ખૂબ મોટી આવકો થઈ. દર વર્ષે સરકારની તિજોરી છે જીએસટી થી એ છલકાતી રહી. જો વાત કરીએ અહીંયા જીએસટીના રિફોર્મ્સ ઉપર, તો જીએસટીના રિફોર્મ્સ એ આ જ સમયે શા માટે લઈ આવવામાં આવ્યા? છેલ્લા ઘણા સમયથી અને એમાંય વિપક્ષ દ્વારા એવી માંગ પણ એ ઠરાવવામાં આવતી હતી કે જીએસટી થી જે ઉદ્દેશ્યથી લઈ આવવામાં આવ્યો હતો કે એક દેશ એક ટેક્સ, પણ એની જગ્યાએ જીએસટીની અંદર જે ટેક્સીસ જે છે એનું બર્ડન વધી રહ્યું હતું, બોજ છે વધી રહ્યો હતો. એક રીતે ચીજ વસ્તુઓ સસ્તી થવાની જગ્યાએ ચીજ વસ્તુઓ મોંઘી થતી જતી હતી અને એમાંય એસજીએસટી અને સીજીએસટી આવા રેટ્સ જે છે લગાડીએ એટલે 2 અલગ અલગ જીએસટી લાગતા હતા. અને એની સાથે સાથે જીએસટી ભરવાવાળા જે વેપારીઓ છે એમનો પણ માથાનો દુખાવો હતો. એટલે ત્યારે આ પ્રકારે જે પ્રધાનમંત્રી સાહેબે એ જે વાત તો ઓલરેડી કહી જ દીધી હતી, અંદાજો તો આપી જ દીધો હતો, ત્યારે ગઈકાલે એટલે કે 3જી તારીખે જીએસટી ઉપર એટલે કે જીએસટી કાઉન્સિલ છે એની બેઠક ભરવામાં આવી. આ જીએસટી કાઉન્સિલના બેઠકના અધ્યક્ષ હોય છે નિર્મલા સીતારામનજી, દેશના ફાઇનાન્સ મિનિસ્ટર, અને એની સાથે સાથે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે નાણાં મંત્રીઓ હોય એ નાણાં મંત્રીઓની આ બેઠક હોય છે. કારણ કે આની અંદર એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટીઓ એનું પણ સમાવેશ થતો હોય છે. જો વાત કરીએ આ જીએસટીની મીટિંગ કે જે જીએસટીની એ 56મી જીએસટી કાઉન્સિલની મીટિંગ હતી, આ મીટિંગની અંદર ખૂબ જ ઐતિહાસિક ડિસિઝન લેવામાં આવ્યો, જેની અંદર 5 અલગ અલગ રેટ્સ હતા એની જગ્યાએ 0%, બરાબર, 0%, 5%, 18%, 28% વાળો જે રેટ એ કાઢી નાખવામાં આવ્યો, 12% વાળો જે રેટ એ કાઢી નાખવામાં આવ્યો અને એની જગ્યાએ 40%નો એક અલગથી રેટ જે છે જીએસટી રેટ એ લગાડવામાં આવ્યો. હવે આની અંદર 40% રેટ છે એની જગ્યાએ 5% અને 18%ની જે વારંવાર ચર્ચાઓ છે એ આવે છે. જે આ 56મી મીટિંગ થઈ એમાં 12% અને 28%નો જે રેટ હતો સદંતર પૂરો કરી દીધો અને હવે જે 5% અને 18% છે એ આ 2 એવા ટેક્સ સ્લેબ છે કે જે સામાન્ય લોકોને એ સ્પર્શે છે, સામાન્ય લોકોથી જોડાયેલા છે. કારણ કે જનરલી આપણે જે સૌથી મોટો રેટ જે 18% અને 12%, 18% અને 28%, તો 28%માંથી 18% ઉપર અને એના પછી 18%ની માંથી કેટલીક વસ્તુઓ છે એ અહીંયા એ 5% સુધી, 12%ની કેટલીક વસ્તુઓ 5% સુધી પહોંચાડવામાં આવી. પણ વસ્તુ એ છે કે 8 વર્ષ થઈ ગયા સરકારને જીએસટી થી ખૂબ મોટી આવક થતી હતી. સરકારના આ પગલાથી એવું કહેવામાં આવે છે લગભગ 88,000 કરોડ રૂપિયાનું એ નુકસાન થાય છે. પણ હવે આ સરકારે આ પ્રકારે શું કામ કર્યું?
શા માટે નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારે જીએસટી નો આ રેટ છે એ ઘટાડ્યો, એની પાછળનું કારણ શું છે, આ જાણવું એ મારે અને તમારે દરેક લોકોને ખાસ જરૂર છે. અને આની પાછળ હકીકત છે, જે પેલા જે રેટ હતા 0%, 5%, 12%, 18% અને 28%, એની જગ્યાએ ખાલી હવે જીએસટી ની અંદર માત્ર 0%, 5% અને 18% અને 40% આવા રેટ સ્લેબ થઈ ગયા. તો આની પાછળનું સૌથી પહેલા તો એ રિફોર્મને નામ આપે છે, જે સેકન્ડ જનરેશન રિફોર્મ જીએસટી ટેક્સ કલેક્શનમાં કહેવાય છે. જેનાથી એવું કહેવાય છે ગવર્મેન્ટ કે લોકોનો ગ્રોથ થશે, ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે, અને જે હાલ અમેરિકા અને ભારત વચ્ચેના જે સંબંધો છે એ વણસી રહ્યા છે ટ્રમ્પના ટેરિફને કારણે, તો એ જે વસ્તુઓની સામે લોકોને અહીંયા ભારતના લોકોને ફાયદો થશે. હવે એ કઈ રીતે થશે એની ઉપર પણ હું વાત કરું, પણ એની પહેલા કે જે ટેક્સનું કલેક્શન છે એ થોડુંક વધારે સિમ્પલ થશે અને એની સાથે સાથે લોકોના ખિસ્સાને પણ થોડોક રાહત જે એ મળી શકે છે. એટલે હવે અહીંયા સમજાવું કે કઈ રીતે આ બે જે ટેક્સ સ્લેબ છે કે જેમાં સામાન્ય ચીજ વસ્તુઓ જે 12%ના રેટ ઉપર હતી અને કેટલીક 18%ના રેટ ઉપર હતી, એને અહીંયા 5%માં નાખી છે, અને 28%ની અંદર જે વસ્તુઓ હતી એને 18%માં નાખી છે. તો એનો મતલબ કે જે 100 રૂપિયાની વસ્તુ લેવા માટે તમારે પહેલા 112 રૂપિયા કે 118 રૂપિયા આપવામાં આવતા હતા, એની જગ્યાએ હવે 105 રૂપિયા તમારે આપવા પડશે. અને એ એવા સમયે થયું, તમે જોશો કે જીએસટી નું જે કલેક્શન ભારત સરકારને થતું હતું, અને એમાંય ગયા એટલે કે મે મહિનાનું જ ગણાવું છું તો એ પણ 2,50,000 કરોડ, બરાબર છે, 2 લાખ કરોડ રૂપિયા જેવું કલેક્શન થતું હતું. જો વાત કરીએ અહીંયા 2,36,000 કરોડ એપ્રિલ મહિનામાં થયું હતું. તો છેલ્લા ઘણા સમયથી સરકારની તિજોરી રેકોર્ડ બ્રેક છલકાઈ રહી હતી. હવે સરકાર તો ગાંડી નથી કે સડનલી જે છે આ પ્રકારનું ડિસિઝન લે, પણ એની પાછળ ખૂબ વિચારપૂર્વક કરેલી રણનીતિ છે. અને એમાંય જીએસટીનો સૌથી મોટો જે રેટ 40%, એ ખૂબ તમાકુ, જે ટોબેકો આઇટમ્સ છે, પછી સોફ્ટ ડ્રિંક્સ છે અને એવી વસ્તુઓ છે એના ઉપર, ગુટકા ઉપર લગાડવામાં આવ્યો, અને જેનો વિરોધ જે છે કેટલાક વિપક્ષી સાથીઓએ પણ કર્યો. પણ તમારું શું કહેવું છે કે શું તમાકુની અંદર, સિગરેટ્સની અંદર, સોફ્ટ ડ્રિંક્સ, જે કાર્બોનેટેડ ડ્રિંક્સ હોય છે એમાં 40%નો આ જે સ્લેબ થયો, તો શું એનાથી નુકસાન થશે કે ફાયદો? ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પણ અહીંયા આપણે વાત કરીએ કે શું વસ્તુ સસ્તી થઈ. તો જે વાત કરીએ આપણે કે નોર્મલ જે ખાખરા, પ્લેન રોટી જે છે એ બધી, એના ઉપર જે ટેક્સ લગાડવામાં આવતો હતો, તો એને 0%ના સ્લેબ ઉપર લઈ આવ્યા. જ્યાં પરાઠા, અને પરાઠા જે છે લાસ્ટ ટાઈમ એના ઉપર નોર્મલ પરાઠા અને બટરવાળા પરાઠા, એમાં બે અલગ અલગ ટેક્સીસ હતા, એ પણ ઘટી ગયા, અને પરાઠા છે એને પણ જે નીલ કરી દીધો, 0% ટેક્સ સ્લેબ ઉપર લઈ આવ્યા. કોફીની વાત કરીએ તો રોસ્ટેડ કોફી છે એને 5%ના ટેક્સ ઉપર લઈ આવ્યા. બ્રૂ જે છે એને પણ 5%ના ટેક્સ ઉપર લઈ આવ્યા. જો વાત કરીએ આપણે જે અલગ અલગ મસાલાઓની, તો જેના ઉપર 12% ટેક્સ લાગતો હતો, હવે એના ઉપર 5% ટેક્સ લાગશે. વાત કરીએ આપણે જે સ્વીટનર ઉપર, જેની અંદર ફ્રૂટ પલ્પ કહેવાય, બરાબર, ફ્રૂટ જે છે પલ્પ છે, એવા ડ્રિંક્સ છે, જ્યુસથી બનેલા ડ્રિંક્સ છે, બરાબર, કે જેમાં મિલ્ક છે, દૂધ છે, એવા બધા પીણાઓ છે, એને ઉપર જે છે 5%નો ટેક્સીસ છે એ હવે લાગશે. ઓકે, તો એવી જ રીતે જે વાત કરીએ અહીંયા સ્પેશિયલી પ્લાન્ટ બેઝ મિલ્ક હોય, જેમાં પ્લાન્ટ બેઝ મિલ્ક હોય એટલે કે દૂધ હોય, એના ઉપર 5%નો ટેક્સ જે છે એ હવે લાગશે. જો વાત કરીએ અહીંયા સ્વીટ ડીલ્સ ઉપર, તો જે કેન્ડી કહેવાય, પીપર અથવા તો ચોકલેટ જે આપણે કહી શકાય, નાની નાની પીપર જેવી, તો કેન્ડીઝ ઉપર જે છે એ 5%નો ટેક્સ જે છે એ લાગશે. તો એવી જ રીતે જો વાત કરીએ આપણે જેમ, બરાબર, જેલી અને એવા બ્રેડ ઉપર લગાડીને ખાવાના આવતા જે અલગ અલગ જેમ છે, એના ઉપર પણ 5% લાગશે. પનીર છે તો પનીર ઉપર, એના ઉપર નીલ 0% ટેક્સ લાગશે. હવે ગાયના દૂધની બનેલી જે વસ્તુઓ છે, જેમ કે બટર છે, ઘી છે, ચીઝ છે, જેમ 12% લાગતો હતો, હવે 5% લાગશે. બેકરી પ્રોડક્ટ ઉપર પણ હવે 5% ટેક્સ જે છે જીએસટી લાગશે. હવે આને સાથે સાથે જે ચા અને પીણા જે છે એના ઉપર 5% જીએસટી. એવી જ રીતે ચોકલેટ્સ છે એ પણ સસ્તી થઈ ગઈ છે અને એના ઉપર પણ 5% જીએસટી છે થશે. ફ્રોઝન આઇટમ્સ, આઈસ્ક્રીમ ઉપર 5% જીએસટી છે. તો એની સામે જો વાત કરીએ જે પેકેટમાં આવતી જે ફરસાણ છે, મેગી છે, એના ઉપર પણ 5% ટેક્સ થશે. જે રોજિંદા જીવનમાં સામાન્ય લોકોથી જોડાયેલી જે વસ્તુઓ છે એના ઉપર ટેક્સીસ છે એ ઓછો છે. સી ફૂડ ઉપર પણ 5% છે. ડ્રાય ફ્રૂટ, બદામ, કાજુ,
કિશમિશ એવી ડ્રાયફ્રૂટ ઉપર પણ 5% ટેક્સીસ છે. સાયકલ છે એના ઉપર જે 12% જીએસટી હતો તો એના ઉપર 5% જીએસટી છે, જેથી કરીને લોકો સાયકલ વધારે ફેરવે. અને એવી જ રીતે જે ડિશવોશર છે, બરાબર, ડિશવોશર લિક્વિડ છે એની ઉપર જે 28% જીએસટી હતો અને એના ઉપર હવે 18% જીએસટી છે. બેબી પ્રોડક્ટ્સ ઉપર પણ 5% જીએસટી, ડાયપર છે, એના ઓઇલ છે, શેમ્પુ છે, એના ઉપર જીએસટી આવી રીતે થશે. એન્ટરટેનમેન્ટ, એમેઝોન, નેટફ્લિક્સ આવા જે એપ્લિકેશનો હતી એના ઉપર જે 28% જીએસટી હતો હવે એના ઉપર માત્ર 18% જીએસટી એ રહેશે, એટલે 18% જીએસટી. જો વાત કરીએ ટ્રેક્ટરના પાર્ટ્સ છે, ખેડૂતો માટે સૌથી મહત્વનું હોય છે, એના ઉપર 18% જે જીએસટી હતો હવે એના ઉપર 5% જીએસટી લાગશે. ખાતર છે એના ઉપર હવે જે 18% જીએસટી એની જગ્યાએ 5% જીએસટી છે એ હવે લાગશે. તો હવે તમારા મગજની અંદર આ બધું જ વસ્તુ છે સમજમાં આવતું હશે. પણ હવે મુદ્દો એ છે કે સરકારે આ સ્ટેપ સૌથી પહેલા લીધું તો લીધું શું કામ? તો સ્વાભાવિક છે દરેક લોકોના મગજમાં એક વસ્તુ આવે કે થોડા સમય બાદ બિહારની અંદર ઇલેક્શન આવી રહ્યું છે અને કેન્દ્રમાં ભાજપ સરકાર છે, તો ભાજપ સરકારે બિહારના લોકો માટે આવું વસ્તુ કરી હશે. પણ આ વસ્તુ તદ્દંતર ખોટી છે. આની પાછળ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે, જે તમે જાણો છો કે ભારતની વસ્તુઓ ઉપર 50% ટેરિફ લગાડ્યો છે. આપણે ટેક્સ બોલીએ, જે ત્યાં ટેરિફ લગાડે. એટલે ભારતથી આવતી વસ્તુઓ જે 100 રૂપિયાની હશે અને એ 100 રૂપિયાની કદાચ અમેરિકામાં મળતી હશે, એના ઉપર 50%નો એક્સ્ટ્રા ટેક્સીસ એ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં લગાડ્યો. એટલે અમેરિકામાં એ વસ્તુ 50% મોંઘી મળે. 100 રૂપિયાની વસ્તુ એ સીધી 150 રૂપિયાની અંદર મળે. આવી વસ્તુ થઈ. હવે આના કારણે થયું એવું કે અમેરિકાનો જે એક્સપોર્ટ છે, અમેરિકાને આપણે જે એક્સપોર્ટ કરતા હતા, હવે એ ઓર્ડર્સ છે એ આવતા થઈ ગયા બંધ. હવે આની પાછળ હવે એ ઓર્ડર્સ આવતા થઈ ગયા બંધ, એટલે ભારતના ઉદ્યોગો જે અમેરિકામાં માલ મોકલતા હતા એ ઉદ્યોગોના ઓર્ડર ધડાધડ કેન્સલ થવા માંડ્યા. અને સરકારને પણ ખબર પડી, જો આ ઓર્ડર્સ જો કેન્સલ થઈ જાય તો સરકારને અહીંયા પણ ટેક્સીસ ન મળે. તો હવે એનો મતલબ શું? નરેન્દ્રભાઈ મોદી અને એની આખી ટીમ ખૂબ જ મોટા પ્રમાણની અંદર એ વ્યવસ્થિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પનો તોડ લઈને આવી છે. શું કામ? સમજાવું. આની પાછળ છે સૌથી મહત્વનું કે ભારત જે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું અત્યારે માર્કેટ છે. 140 કરોડથી પણ વધારેની જનસંખ્યા ભારતમાં છે. 140 કરોડની જનસંખ્યા એટલે 140 કરોડ લોકોનું માર્કેટ છે. દુનિયાની અંદર જોવા જઈએ તો બહાર કરતા ભારતમાં જ એટલા સ્કોપ ઊભા થઈ શકે છે કે જે ભારતની અંદર ને અંદર એ ભારતની વસ્તુઓ વેચાવી શકે છે. હવે માની લો કે 100 રૂપિયાની વસ્તુ જે 128 રૂપિયાની અંદર મળતી હતી, હવે એ જ વસ્તુઓ એ હવે 118 રૂપિયા કે 105 રૂપિયાની અંદર મળવા માંડે, તો એનાથી જે વેચાણ છે એમાં ધીમે ધીમે એ 5%, 10%, 15%નો વધારો થશે. અને એની સામે જે વસ્તુઓ છે એની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે એટલે માંગ વધશે. માંગ વધશે તો એની પાછળ વસ્તુનો પુરવઠો, સપ્લાય તો એ જે છે, તો જે બચેલો માલ છે એ પણ વેચાવા મળશે અને એનાથી જે રોકાયેલા ટેક્સીસ છે એ પણ ગવર્મેન્ટને મળશે. ફાયદો ભારતના ઉદ્યોગોને થશે અને ભારતના ઉદ્યોગોને થશે તો ભારતની સરકારને પણ થશે, લોકોને રોજગાર પણ મળશે. અને હા, જે આ અમેરિકાની નીતિ છે કે ગમે ત્યારે ગમે એ સમયે 4 વર્ષ પછી એનો પ્રમુખ બદલાય એટલે ભારત સાથે કાંઈક નવી વસ્તુ કરે, એની જગ્યાએ આત્મનિર્ભર ભારત બનવાની માટેની આ સાચી પદ્ધતિ છે. મારી વાત કેટલાક લોકોને ગળે ઉતરશે પણ ખરી અને કેટલાક લોકોને ગળે નહીં પણ ઉતરે, પણ આ વાત મેં તટસ્થતાની સાથે અને જે અત્યારની કન્ડિશન છે એના પ્રમાણે વાત કરી છે. જો સરકાર ઈચ્છત તો 40%ની જગ્યાએ 28% જ રાખી શકે અને 28%ની અંદર સિગરેટ, લક્ઝરિયસ વસ્તુઓ એ તો ઓલરેડી હતી જ, પણ સરકારનો મહત્વતા એ હતી કે એજ્યુકેશન પ્રોડક્ટ્સ ઉપર 0% ટેક્સ કર્યો. બીજું, હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એના ઉપર 0% ટેક્સ કર્યો. એનો મતલબ એ છે કે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા થાય, લોકો એજ્યુકેશનલ પ્રોડક્ટને ઉપયોગ કરતા થાય, સ્ટેશનરીઝ છે, અલગ અલગ વસ્તુઓ છે, એના ઉપર 0% ટેક્સ. પણ જે તમાકુ, દારૂ એવા પીણાઓ છે એના ઉપર માત્ર 40%નો ટેક્સ નાખી અને આપણે વાત કરી છે. પણ માત્ર 40% ન કહી શકાય,
40% ટેક્સ. એટલે હવે એ વસ્તુ 100 રૂપિયાની વસ્તુ હશે 140 રૂપિયામાં મળશે. તો તમને શું લાગે છે, શું આ ટેક્સ નાખવાથી આ ભારત સરકારને ફાયદો થયો કે નુકસાન? મારા મત મુજબ તો અલ્ટિમેટલી લાંબા સમય સુધી વિચારીએ તો ફાયદો છે. આ પ્રકારે ટેક્સીસ જે છે હળવા કરવાથી. અને આવનારા સમયમાં દિવાળી આવે છે, તહેવારોની સિઝન શરૂ થાય છે, એટલે ભારતની અંદર ઇકોનોમી છે એ બૂસ્ટ થશે. ભારતના અર્થવ્યવસ્થામાં પૈસો જે છે આવશે, લોકો બે પૈસા કમાશે. અને આ જ સાચો સમય હતો કે જ્યારે દુર્ગા નવરાત્રિની શરૂઆત થાય છે. દિવાળીના તહેવારની આમ શરૂઆત આપણે નવરાત્રિથી માનીએ છીએ, પણ નવરાત્રિની શરૂઆતથી આ આખો ટેક્સ 22મી સપ્ટેમ્બરથી આ લાગુ થાય છે. આપનું શું કહેવું છે, આપનો અભિપ્રાય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ એવા કોઈ વિડીયોની સાથે. ફોલો કરતા રહ્યો ઇન્સ્પાયર ગુજરાતને, સબસ્ક્રાઇબ કરી લો ઇન્સ્પાયર ગુજરાતને. અને હા, વિડીયો ગમે તો તમારા પરિવારજનો સાથે પણ શેર કરજો. જય હિન્દ, જય ભારત.